ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર 2 આરોપી જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ડાઠા પોલીસના હવાલે. તારીખ 18 ઓગસ્ટ 2024ને મંગળવારના રાત્રિના 10:30 કલાકે ડાઠા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ડાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીને ડાઠા પોલીસે ઝડપી પાડ્યા છે. ડાઠા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા 2 આરોપીની ઓળખ કરવામાં આવી છે. પોલીસે લીંબારામ ઉર્ફે રીંગણારામ અંબારામ જેઠારામ ગરાસિયા ઉંમર વર્ષ 44 અને પલ્લારામ હુસારામ એબારામ ગરાસિયા ઉંમર વર્ષ 45 બંને રાજસ્થાનના પેંડવાડા વિસ્તારના રહેવાસીઓને ટ્રાન્સફર વોરંટના આધારે મહેસાણા જિલ્લા જેલમાંથી કબજો મેળવી ડાઠા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. બંને આરોપીઓ સામે ડાઠા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં કાયદેસરની કાર્યવાહી કરી ધોરણસર ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામેલ કરવામાં આવ્યો છે. તેમના વિરુદ્ધ મહેસાણા, ઊંઝા, મોઢેરા, વિસનગર તાલુકા, લાંઘણોજ, ખેરાલુ, કડી, બેચરાજી અને ઉનાવા સહિત વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરી અને અન્ય ગુનાઓમાં નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં અગાઉ લાલારામ ગંગારામ સોહન, દીતારામ ગમેશરામન સોહન અને લાડુરામ માલારામ ઉર્ફે માલજી સોહન ચૌહાણની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરીમાં ડાઠા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કેસી રેવર, હેડ કોન્સ્ટેબલ માયાભાઈ ભમર, પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયજી સરવૈયા, હરેશભાઈ ભૂકણ સહિતના પોલીસ સ્ટાફ જોડાયો હતો.